નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. પાણીગેટ ટાંકીથી આવતી પાણીની મુખ્ય ડિલિવરી લાઇનમાં રાજા રાણી તળાવ પાસે સાંજના સમયે ભંગાણ સર્જાયો હતો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપી શકતી નથી, ત્યારે પાણી વિતરણના સમયે શહેરના પાણીગેટ દરવાજા રાજા રાણી તળાવ વીજ કંપનીની ઓફિસ પાસે પાણીગેટ ટાંકીથી સિટી વિસ્તારમાં જતી 30 ઇંચની મુખ્ય ડિલિવરી લાઇનમાં ભંગાણ સર્જાતા પ્રેશર સાથે પાણી નજીકમાં આવેલી ગૌરવ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પ્રવેશ્યા હતા અને રોડ પર ફરી વળ્યા હતા. ગૌરવ સોસાયટીમાં તો કેટલાકના મકાનો પણ આ પાણી પ્રવેશતા લોકોએ પાલિકા તંત્રની સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. માસી કેટલું નુકસાન થયું છે? નુકસાન તો હવે જુઓ, આ બધું શું અંદાજ પછી આવે, આ બધું થાય પછી અંદાજ આવે કે કેટલું નુકસાન થાય છે એવું. આમથી લઈ લે નહીં જવાય તઈ નહીં જવાય, બહુ પાણી ઘૂસી ગયું છે. રોડ પર પ્રેશર સાથે લાખો લીટર પાણી ફરી વળતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. જોકે આ અંગેની જાણ થતા પાલિકાના પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો અને વાલ્વ બંધ કર્યો હતો. જોકે એકાદ કલાક પ્રેશર સાથે પાણી નીકળવાનું ચાલુ રહેતા રોડ પર પાણી થઈ જતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે એકાદ કલાક પાણી નીકળ્યા બાદ પાણી બંધ થતા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.